હેલો. સ્ટાફ નર્સ વર્ગ 3ની ભરતી અંગેની જે જાહેરાત આવી હતી આજથી એટલે કે 5 ઓક્ટોબર 2024થી એના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. 3 નવેમ્બર સુધીના ફોર્મ ભરાશે. સિલેબસ શું છે, પગાર ધોરણ શું છે, એક્ઝામ પેટર્ન કેવી હશે, લાયકાત શું જોશે ફોર્મ ભરવા માટે, બધું આપણે આજે આ પીડીએફમાં જોવાનું છે. ચાલો મારી સાથે જોડાયેલા રહેજો. સ્ટાફ નર્સ વર્ગ 3ની 1903 ખાલી જગ્યા ઉપર નીચે જણાવેલ વિગતે સ્પર્ધાત્મક પરીક્ષા લઈને ભરવાની થતી હોય આ જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અન્ય ધોરણો ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. તારીખ યાદ રાખજો, 5 ઓક્ટોબર બપોરે 2 વાગ્યાથી 3 નવેમ્બર રાતે 12 વાગ્યા સુધી. વેબસાઇટ કઈ કઈ તો કે એક તો ઓજસની વેબસાઇટ, એક તો gujarat.health.gujarat.government.in ઉપર. આ બંને ઉપર તમે આનો ફોર્મ છે ભરી શકશો અને આ જાહેરાત પણ પીડીએફમાં જોઈ શકશો. અને આની ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓજસ ઉપર. આની ઉપર તમે બંને ઉપર જાહેરાત જોઈ શકશો અને તમારે ઓનલાઈન અરજી કરવી હોય તો ઓજસ ઉપરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે આજથી શરૂ થઈ ગઈ છે 5 ઓક્ટોબરથી. તો જેને ભરવા હોય એ આજથી ભરવાનું શરૂ કરી દેજો. હવે ભરવાપાત્ર જગ્યાના સંદર્ભે અનામતની ટકાવારી મુજબ જાતિવાર ભરવાની થતી જગ્યાઓ જો આપણે જોઈએ. હાલની વધઘટ સહિત આપેલું છે કે હાલની વધઘટ બરાબર. અનુસૂચિત જાતિ એટલે કે એસસી તો 41 જેટલી જગ્યાઓ વધી, અનુસૂચિત જનજાતિ એસટીમાં 96 જેટલી જગ્યા, પછી એસસીબીસીમાં 3 જેટલી જગ્યાનો વધારો કર્યો, પછી ઈડબ્લ્યુએસમાંથી 2 જેટલી જગ્યાનો ઘટાડો કર્યો, દિવ્યાંગમાં 134 જગ્યા ઘટી, જનરલમાં 138 જગ્યા ઘટી. અને હવે ટોટલ ભરવાની જગ્યા 1903 થાય છે. કેવી રીતે તો કે અનુસૂચિત જાતિની ટોટલ 133 સીટ, અનુસૂચિત જનજાતિ 285, એસસીબીસી 513, પછી ઈડબ્લ્યુએસ 190, દિવ્યાંગ 76 અને જનરલમાં 782. એટલે હવે વધઘટ કરતા સાથે ટોટલ જગ્યા આપણે જોઈએ તો એસસીની 92 જગ્યા, અનુસૂચિત જનજાતિની 189 જગ્યા, પછી એસસીબીસીની 510 જગ્યા, ઈડબ્લ્યુએસની 192 જગ્યા, દિવ્યાંગની 210 જગ્યા અને જનરલની 920. આ તમારી ફાઇનલ જગ્યા છે ટોટલ 1903 ભરતી ઉપર. બરાબર. એટલે તમે આમાંથી કઈ કેટેગરીમાં આવો છો, કેટલી જગ્યા છે એક વખત જોઈ લેજો. પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદામાં છૂટછાટ અને સામાન્ય સૂચનાઓ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને અહીંયા પણ હું તમને સમજાવી દઉં. ચાલો, ફોર્મ ભરવાની ખબર પડી ગઈ. 5 ઓક્ટોબર 2024 બપોરે 2 વાગ્યાથી 3 નવેમ્બર 2024 રાત્રે 12 વાગ્યા સુધી છે એ ફોર્મ છે ભરાશે ઓજસ વેબસાઇટ ઉપર. જે તમે બધા ફોર્મ ભરો છો એ વેબસાઇટ ઉપર. એ સૂચના મુજબ ફક્ત ઓનલાઈન જ અરજી આની તમારે કરવાની રહેશે. ઉમેદવારોનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, એટલે સાવ જૂનો ફોટો નહીં ચાલે, નવો ફોટો ના હોય તો પડાવી લેજો. 15 KB અને સહીનો નમૂનો 15 KB, એ સાઇઝથી વધવું ન જોઈએ. એવી રીતે જેપીજી ફોર્મેટમાં સ્કેન કરીને પછી ઓનલાઈન અરજીમાં તમારે અપલોડ કરવાનું રહેશે. સાઇઝ બરાબર ધ્યાન રાખજો અને નવો ફોટો હોવો જોઈએ. તમામ ઉમેદવારે અરજીપત્રકમાં પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ અંગેના તેમજ અન્ય જે જરૂરી પ્રમાણપત્રો છે એના મુજબ જ વિગત છે ભરવાની રહેશે. કેમ કે જો આ અરજીમાંની વિગત જો ખોટી પડશે કે તમારાથી કાંઈ પણ મિસ્ટેક થઈ ગઈ, ફટાફટ ભરવા જશો તો એ અરજી છે રદ જ થઈ જશે. બીજી ભરવાને તમને ચાન્સ નહીં મળે. યાને એ અરજી રદ થઈ જશે. જે સર્ટિફિકેટમાં આપેલું છે એ જ પ્રમાણે વિગત તમારે ભરવાની રહેશે. સ્ટાફ નર્સની ભરવાપાત્ર જગ્યાની વિગત તથા શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદામાં છૂટછાટ અને સામાન્ય સૂચનાઓ વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે. બરાબર. હવે આપણે જોઈ લીધું જગ્યાવાળું એ આવી ગયું. ફક્ત ભારતના નાગરિક જ આ અરજી કરી શકશે. ભારતનો નાગરિકો એ જ અરજી કરી શકશે. પછી પસંદગી પામનાર ઉમેદવાર, એટલે ધારો કે કોઈનું સિલેક્શન થઈ ગયું છે, એમાંથી પરિણીત ઉમેદવારો હોય, અમુક લોકો કપલ હોય, બરાબર, તો એના કિસ્સામાં સ્ત્રી અથવા પુરુષ એને કાયદાકીય માન્ય લગ્ન કરેલા હોવા જોઈએ. બરાબર, લીગલી મેરેજ કરેલા હોવા જોઈએ. પછી અનામત જગ્યાઓ ફક્ત મૂળ ગુજરાતના શૈક્ષણિક પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે જ અનામત છે. એટલે કે જે લોકો મૂળ ગુજરાતમાં રહેતા હોય એ લોકોને જ આ બધા કેટેગરીની અનામત છે લાગુ પડશે. ગુજરાતની બહાર રહેતા હોય અને આ જાતિમાંથી આવતા હોય તો એ લોકોને અનામત છે લાગુ નહીં પડે. મહિલાઓ માટેની જગ્યાઓ 33% મુજબ અનામત છે. એટલે કે લેડીઝ માટે 33% મુજબ અનામત, જેને જે તે કેટેગરી સામે સરભર કરાશે. માજી સૈનિક માટે કુલ ભરવાપાત્ર જગ્યાના 10% મુજબ જગ્યાઓ અનામત છે, જેને જે તે કેટેગરી સામે સરભર કરાશે. પછી દિવ્યાંગ માટે 4% જગ્યા અનામત છે. હવે પગાર ધોરણની વાત કરીએ. જો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ 5 વર્ષ માટે સ્ટાફ નર્સ વર્ગને ₹40,800ના માસિક ફિક્સ પગાર
ના પગારથી પ્રથમ 5 વર્ષ માટે કરાર આધારે નિમણૂક આપવામાં આવશે. પહેલા 5 વર્ષ તમારો પગાર રહેશે 40,800 દર મહિને, એવો કરાર કરાવશે, બરાબર. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ, જો હા, એ 5 વર્ષ ફિક્સ પગાર રહેશે 40,800, એ સિવાય અન્ય કોઈ ભથ્થા કે લાભ મળવા પાત્ર રહેશે નહીં. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. પહેલા 5 વર્ષ ફિક્સ પગાર જ બસ, બીજું કોઈ લાભ કે બીજું કોઈ ભથ્થું તમને મળશે નહીં એ 5 વર્ષમાં. પછી તો કે પછી ત્યારબાદ 5 વર્ષની સેવા પૂરી થઈ જાય પછી એમની સેવાઓ નિમણૂક સત્તાધિકારીને જો સંતોષકારક જણાશે, તમારું વર્ક છે એ ગમશે લોકોને, તો 7મા પગાર પંચ મુજબ પે મેટ્રિક્સ લેવલ 5 પગાર ધોરણ કેટલો થઈ જશે તમારો 29,200 લઈને 92,300, અથવા તો સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવતા જે તે પગાર ધોરણમાં નિમણૂક મેળવવાને પાત્ર ઠરશે. પણ પહેલા 5 વર્ષની કામગીરી છે સંતોષકારક લાગશે તો તમને કાયમી છે પછી 7મા પગાર પંચ મુજબ કરશે, બરાબર. એટલે પહેલા 5 વર્ષ તો ફિક્સ પગાર જ છે 40,800, ખાસ યાદ રાખજો. હવે કોણ ફોર્મ ભરી શકે? શૈક્ષણિક લાયકાત શું છે? તો કે સૌથી પહેલા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓમાંથી મેળવેલ બેઝિક બીએસસી નર્સિંગમાં બીએસસી કરેલું હોવું જોઈએ, અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થાઓ એમાંથી જનરલ નર્સિંગ એન્ડ મિડવિફરી, આ ખાસ યાદ રાખજો, ડિપ્લોમા ધરાવતા, અથવા તો ઓક્ઝિલરી નર્સ એન્ડ મિડવાઇફ અને ફિમેલ હેલ્થ વર્કર, જો ફિમેલ હેલ્થ વર્કર જેઓ રાજ્ય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત ફરજ બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબ બીએસસી નર્સિંગ અથવા તો જીએનએમની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે શું કરી શકશે? તો કે અરજી કરી શકશે. અને તેઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ પણ મળશે, પરંતુ કોઈ પણ સંજોગોમાં 45 ઉંમરથી વધારે વધવી ના જોઈએ. ટૂંકમાં બધી અનામત થઈને 45 વર્ષથી વધવા ન જોઈએ. જે તે કચેરીનું ના વાંધા પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું રહેશે. હવે અરજી કરતી વખતે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર નર્સ અને રજિસ્ટર મિડવાઇફનું કાયમી અને સમયાંતરે રિન્યુઅલ કરાવેલ રજિસ્ટ્રેશન, હા, તમે અરજી કરો ત્યારે કાં તમારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટર નર્સ અને રજિસ્ટર મિડવાઇફ એ બંનેનું કાં કાયમી ને કાં સમયાંતરે જે તમે રિન્યુઅલ કરાવતા હોય એ રજિસ્ટ્રેશન હોવું કમ્પલસરી છે. ખાસ વાત યાદ રાખજો, રજિસ્ટ્રેશન કરાવેલું આ હોવું જોઈએ. અરજીપત્રકમાં રજિસ્ટર નર્સ તેમજ રજિસ્ટર મિડવાઇફ અથવા તો એની સમકક્ષ લાયકાતનો રજિસ્ટ્રેશન નંબર દર્શાવવાનો છે ફોર્મમાં, એટલે આ રજિસ્ટ્રેશન નંબર ફરજિયાત જોશે. અન્ય કોઈ પણ આધારો માન્ય રાખવામાં આવશે નહીં. એટલે આ 3જા નંબરનો પોઈન્ટ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ફોર્મ ભરો ત્યારે એકવાર જોઈ લેજો. પછી ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ, બંને ભાષા આવડવી જોઈએ. ઇંગ્લિશ નહીં આવડતું હોય તો ચાલશે, ગુજરાતી ને હિન્દી આવડવું જોઈએ. કોમ્પ્યુટર અંગેની જાણકારી, હવે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઈ પણ સરકાર માન્ય તાલીમ સંસ્થાનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ, અથવા તો તમે ડિપ્લોમા કર્યું હોય કોમ્પ્યુટર જ્ઞાન સાથે તો એની માર્કશીટ હોવી જોઈએ. ડિપ્લોમા કર્યું હોય તો કોમ્પ્યુટર વિષય સાથે કર્યું હોય તો પણ ચાલે, અથવા તો ધોરણ 10 ને ધોરણ 12ની પરીક્ષા તમે જો કોમ્પ્યુટરના વિષય સાથે રાખીને આપી હોય તો એનું પ્રમાણપત્ર પણ ચાલશે. ટૂંકમાં કોમ્પ્યુટર તમને બેઝિક આવડતું હોવું જોઈએ, એનું સર્ટિફિકેટ હોવું જોઈએ, બરાબર. આ તબક્કે પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે, પણ જ્યારે નિમણૂક મેળવતા પહેલા પ્રમાણપત્ર અચૂક રજૂ કરવાનું રહેશે. ઘણા એમ કે અત્યારે મારી આગળ કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ નથી તો એ અત્યારે અરજી કરી શકશે, પણ જ્યારે તમે ધારો કે સિલેક્ટ થાવ અને ત્યારે તમારા જે સર્ટિફિકેટ મંગાવે ત્યારે તમારી પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જોઈએ. આ ખાસ યાદ રાખજો, અન્યથા તમે નિમણૂક મેળવવાને પાત્ર નહીં થાવ. અત્યારે ચાલશે, હજી એકવાર કહું છું, કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ અત્યારે નહીં હોય તો ચાલશે, ફોર્મ ભરી શકશો, પણ પછી તમારે કઢાવવું પડશે, કોમ્પ્યુટર શીખવું પડશે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગ માટે, બરાબર. એ તો બધા જે લાભ મળે છે એના વિશે અહીંયા કીધું છે કે કયા કયા લાભ મળે છે. જો અનુસૂચિત જાતિ, જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગમાંથી ઉમેદવાર જે વર્ગના હોય એની વિગત અરજીપત્રમાં આપવાની રહેશે. તમે જે કેટેગરીમાંથી આવતો એ કેટેગરી દર્શાવવાની રહેશે. પછી તમે એમ ન કહેતા કે મારું ફોર્મ જનરલમાં ભરાણું છે, તમે કેટેગરી નહીં દર્શાવો તો એ જનરલમાં જ ભરાશે. ઉમેદવારે અરજીપત્રકના કેટેગરીના કોલમમાં જે તે અનામત કક્ષા જો દર્શાવેલ નહીં હોય તો પાછળથી પછી એને અનામતનો લાભ નહીં મળે, પછી તમે જનરલમાં જ ગણાશો. એટલે ઉતાવળ ના કરતા ફોર્મ ભરવામાં.
અનામત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગે એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ છે ગુજરાત સરકાર દ્વારા વખતો વખત નિયત કરેલ નમૂનામાં મેળવેલું હોવું જોઈએ તથા સંમતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે અચૂક રજૂ કરવાનું રહેશે. અને જે કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવામાં જો ઉમેદવાર નિષ્ફળ જશે તો એની ઉમેદવારી શું કરાશે તો કે રદ કરવામાં આવશે. એટલે કાસ્ટ સર્ટિફિકેટ ખાસ કરીને ના હોય તો કઢાવી લેજો. પછી એસીબીસી કેટેગરી એના ઉમેદવારોને નોન ક્રિમી લેયર આ બધાને ખબર હશે. એ સર્ટિફિકેટની મહત્તમ અવધિ ઇસ્યુ થયા વર્ષ સહિત 3 નાણાકીય વર્ષની રહેશે. પરંતુ આવું પ્રમાણપત્ર સંબંધિત જાહેરાત માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલું હોવું જોઈએ. એટલે કે ધારો કે અરજી કરવાની છેલ્લી તારીખ 3 નવેમ્બર 2024 છે તો તમારું જે નોન ક્રિમિનલ છે ક્યારથી ક્યાં વચ્ચેનું હોવું જોઈએ તો કે 1 એપ્રિલ 2022 લઈ 3 નવેમ્બર 2024 ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે તે દરમિયાન મેળવેલું હોવું જોઈએ. એ જ નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ચાલશે, બાકી એનાથી જૂનું નહીં ચાલે. સમજાય છે? 2022 જૂનું સર્ટિફિકેટ તમારું નોન ક્રિમિનલ નહીં ચાલે, નતર પછી તમને છૂટછાટ ને અનામતની જગ્યાનો લાભ નહીં મળે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના પરિણીત મહિલા ઉમેદવારે આવું નોન ક્રિમિનલ પ્રમાણપત્ર એમના માતા પિતાની આવકના સંદર્ભમાં રજૂ કરવાનું રહેશે. હવે ઘણા લોકો એમ કે ભાઈ ઘણી પરિણીત મહિલા હોય તો એને એના માતા પિતાની જે આવક હોય ને એનું નોન ક્રિમિનલ જોશે. જો આવા ઉમેદવારોએ તેમના પતિના આવકની સંદર્ભમાં રજૂ કરશે તો એની અરજી શું થશે? રદ. ખાસ લેડીઝ છે, મહિલા ધ્યાન રાખજો. તો જો તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી આવતા હો, મહિલા અને તમે પરણી ગયા હો તો તમારું પતિનું આવકનું નોન ક્રિમિનલ નહીં ચાલે પ્રમાણપત્ર. તમારે તમારા માતા અને પિતાની આવકનું નોન ક્રિમિનલ રજૂ કરવું પડશે, નતર તમારી અરજી રદ કરવામાં આવશે. ઉમેદવારે ઓનલાઈન અરજી કરતી વખતે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વિગત જણાવેલ હોય તે જ પ્રમાણપત્ર સમિતિ દ્વારા જણાવવામાં આવે ત્યારે રજૂ કરવાનું રહેશે. જો આવા પ્રમાણપત્રમાં ભૂલ હોવાના કારણે ઉમેદવાર જાહેરાતની છેલ્લી તારીખ બાદનું નવું પ્રમાણપત્ર મેળવે તો પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર તરીકે પાત્ર થવા માટે ઓનલાઈન અરજીમાં જણાવેલ પ્રમાણપત્ર જ માન્ય રહેશે. બરાબર છે? તમે ઓનલાઈન અરજીમાં નોન ક્રિમિનલ નાખ્યું હશે એ જ માન્ય રહેશે, પણ પાછળ જ તમે નવું કઢાવશો તો એ પછી માન્ય નહીં રહે. પછી ઈડબ્લ્યુએસમાંથી આવે છે એના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીના ઠરાવ ક્રમાંક, બરાબર, એ તો જે કે છે એ પ્રમાણપત્ર નંબર તારીખ ઓનલાઈન અરજી કરતી વખતે દર્શાવવાના રહેશે. ઈડબ્લ્યુએસનું સર્ટિફિકેટ હોવું જોઈએ એ તમારે દર્શાવવાનું રહેશે. હવે વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 3 નવેમ્બર 2024 રોજ ઉમેદવારની વય છે એ 20 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં અને 40 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ક્લિયર? 20થી ઓછી નહીં, 40થી વધારે નહીં. અને તમામ જે અનામત કેટેગરીના ઉમેદવારો છે એને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે, પણ 45 વર્ષથી વધવી ન જોઈએ. બરાબર? છૂટછાટ મળશે, પણ જો 45થી વધતી હોય ઉંમર તો નહીં ચાલે. કેવી રીતે છૂટછાટ મળશે તો કે મૂળ એક તો ગુજરાતના હોવા જોઈએ એવા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ એના ઉમેદવારના કિસ્સામાં ઉપલી વય મર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળશે. SC ST, બરાબર, એ લોકોને 5 વર્ષની છૂટછાટ મળશે. 40% કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારો છે એને 10 વર્ષની છૂટછાટ મળશે. સમજાય છે? માજી સૈનિક ઉમેદવાર કે જેઓ જળ, વાયુ ને ભૂમિ આર્મી ફોર્સિસમાં ઓછામાં ઓછા 6 મહિનાની સેવા કરી છે તો એની પાસે જો એનું ઓળખ કાર્ડ હોય તો એને મળવાપાત્ર ઉપલી વય મર્યાદામાં ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષ સુધીની છૂટછાટ મળશે. પછી જે મહિલા ઉમેદવાર છે, તમામ મહિલા ઉમેદવાર છે, યાદ રાખજો, તમામ મહિલા ઉમેદવાર છે એને 5 વર્ષની છૂટછાટ મળશે. પ્લસ ધારો કે કોઈ મહિલા છે એ SC ST માંથી આવે છે, બરાબર, EWS માંથી આવે છે, કેવી રીતે અનામત કેટેગરીમાંથી આવે છે તો એને 5 વર્ષ તો ખરા, પણ બીજા એની કેટેગરીના 5 વર્ષ બીજા, એટલે ટોટલ લેડીઝને 10 વર્ષની છૂટછાટ મળશે વય મર્યાદામાં. ખાસ યાદ રાખજો મહિલા જે છે એને. હવે પસંદગી પ્રક્રિયા કઈ રીતે થશે તો કે પરીક્ષા છે OMR લેવાશે. એમાં નર્સિંગ વિષયના તમને 100 પ્રશ્નો પૂછશે, એટલે કે 100 માર્કનું નર્સિંગ વિષયનું પેપર હશે અને બીજું પેપર ગુજરાતી વિષયનું 100 માર્કનું હશે. બંને MCQ થી જ લેવાશે. હવે એમાં જે પેપર 1 છે નર્સિંગ વિષયનું રહેશે. એમાં શું પૂછશે જો સિલેબસ આમાં જ આપી દીધો છે પેરેગ્રાફમાં. ફંડામેન્ટલ ઓફ નર્સિંગ 20 માર્કનું, મેડિકલ સર્જિકલ નર્સિંગ 20 માર્કનું, ખાસ નોટ કરી લેજો છોકરાઓ. મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગ 20 માર્કનું, મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ 20 માર્કનું, કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ 20 માર્કનું. આમ કુલ નર્સિંગ વિભાગના 100 પ્રશ્નો પૂછશે. દરેક પ્રશ્નનો 1 માર્ક, એટલે 100 માર્કનું પહેલું પેપર હશે.
અને આ વિષય જે બધા મેં કીધા એ માટેનો આખો અભ્યાસક્રમ છે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા નિર્ધારિત કરેલ સિલેબસ જે છે એના મુજબનો રહેશે. હવે પેપર બીજું છે ગુજરાતી ભાષાનો પેપર છે. એમાં ધોરણ 12 હાયર સેકન્ડરી કક્ષાથી નીચેનું નહીં રહે એમ. જેમાં ભાષા 30 માર્કનું પૂછાશે, વ્યાકરણ 40 માર્કનું અને સાહિત્ય 30 માર્કનું. એમ કુલ 100 પ્રશ્ન ગુજરાતીના પેપરમાં પૂછશે, દરેક પ્રશ્નનો 1 માર્ક. આમ કુલ 100 ગુણનું ગુજરાતીનું પેપર હશે અને 100 ગુણનું નર્સિંગ વિષયનું પેપર હશે. દરેક ખોટા પ્રશ્ન એટલે કે નેગેટિવ સિસ્ટમ છે. એક ખોટો પ્રશ્ન પડે તો 0.25 તમારા માઇનસ થશે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સિંગ વિષયને લગતી પરીક્ષા પેપર 1 છે 100 માર્કની રહેશે, જેમાં પાસ થવા માટે 40%. પેલું જે પેપર છે નર્સિંગ, એમાં તમારે ઓછામાં ઓછા 40% ગુણ આવવા જોઈએ. એનો સમય છે 2 કલાકનો રહેશે પહેલા પેપરનો. અને એ પરીક્ષા છે કે એમાં હશે ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષા, કોઈ પણ એક ભાષામાં તમે આપી શકશો. નર્સિંગની પરીક્ષા, નર્સિંગનું પહેલું પેપર છે. બીજું પેપર છે ગુજરાતી ભાષાનું, એ પણ 100 માર્કનું રહેશે અને એમાં પાસ થવા માટે તમારે ઓછામાં ઓછા મિનિમમ 35% માર્ક આવવા જરૂરી છે. પણ એ પરીક્ષા તમે ફક્ત ગુજરાતી ભાષામાં જ આપી શકશો. એટલે પહેલું જે પેપર છે એમાં તમારે 40% ઓછામાં ઓછા આવવા જોઈએ, બીજું પેપર છે એમાં ઓછામાં ઓછા 35% આવવા જોઈએ. બંને પરીક્ષામાં ઓછામાં ઓછા મિનિમમ આ રીતે કવર થવા જોઈએ. પાસ થવું, બંને પરીક્ષામાં પાસ થવું જરૂરી છે. પરંતુ નર્સિંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે મેરિટ લિસ્ટ બનશે. તમારે 40%થી ઓછા આવ્યા નર્સિંગમાં ને આમાં 35%થી વધારે આવ્યા તો તમે 40%થી ઓછા આવ્યા હોય ભલે આવ્યા હોય ને આમાં ભલે 35થી વધારે આવ્યો, પણ તમે બેયમાં ફેલ ગણાશો. બેયમાં તમારે પાસ થવું જરૂરી છે અને બેયના માર્કના આધારે છે મેરિટ બનશે, ખાસ યાદ રાખજો. હવે પરીક્ષા ફી શું છે? તો કે જે જનરલ કેટેગરીમાંથી આવે છે ઉમેદવારો એને 300 રૂપિયા અને પ્લસ જે ચાર્જિસ થતો હોય પોસ્ટ ઓફિસનો કે ઓનલાઈન ફી ભરવાનો એ ચાર્જિસ. અને બીજું તો કે જે લોકો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક ને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ, દિવ્યાંગ, માજી સૈનિક ઉમેદવાર, આ બધા માટે કંઈ પણ ફી ભરવાની રહેશે નહીં. એટલે કે ફ્રીમાં તમે એ ફોર્મ ભરી શકશો. બરાબર, આ થઈ ગઈ ફીની વાત. હા, હવે ફી ભરવાની છેલ્લી તારીખ છે 4 નવેમ્બર, એટલે કે તમે 3 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકશો અને બીજા દિવસે 4 નવેમ્બર સુધી તમારી ફી ભરવાની છેલ્લી તારીખ છે. એટલે ઘણાઈને જો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં એવું થયું હતું, ઘણા લોકોનું પેમેન્ટ જ કરવાનું બાકી રહી ગયું હતું, ફી જ નથી ભરી એટલે બધાના ફોર્મ કેન્સલ થયા. એટલે તમે એવું ના કરતા, જ્યારે ફોર્મ ભરો ત્યારે જ ફી ભરી દેજો. 4 નવેમ્બરની વેઇટ કરતા નહીં, નહીતર ફી ભરવાની ભૂલાઈ જશે. બરાબર, બસ હવે બધી એ સૂચના છે કે કઈ રીતે ફોર્મ ભરવું ને એ બધું. હવે જે મેઇન પોઈન્ટ હતા એ બધા આવી ગયા છે. અરજી કરવાની તારીખ એ પણ ખબર પડી ગઈ. કેવી રીતે અરજી કરવી એ પણ આમાં બધું કીધું છે ઓજસ ઉપર. બરાબર, ઘણા પહેલી વખત ફોર્મ ભરતા હોય હાથે તો એ તમે આમાંથી વાંચી શકો છો. ઓકે, ચલો આપણી આખી પીડીએફ છે પતી ગઈ છે. હવે આ જે પીડીએફ છે ને હું મારી ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ મૂકું છું, તો એ ટેલિગ્રામ ચેનલમાં તમે આખી પીડીએફ પણ જોઈ લેજો. અને બીજા તમારા જે સાથે કલીગ્સ હોય, ફ્રેન્ડ સર્કલ હોય કે જે લોકો સ્ટાફ નર્સની એક્ઝામ દેવાના હોય, તો એ લોકોને આ વિડીયો વધુને વધુ શેર કરજો. કેમ કે ઘણાઈને ખબર જ નથી હોતી કે સિલેબસ શું છે, એક્ઝામ પેટર્ન શું છે, વય મર્યાદા શું છે, ફી શું છે. બરાબર, તો ખાસ કરીને વિડીયો છે એને શેર કરજો. અને આની પીડીએફ જોવી હોય તો મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે તમને યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક મળી જશે. ઓકે, ચાલો વધુ કંઈ ક્વેરી હોય તો મને ઇન્સ્ટા અથવા ફેસબુકમાં મેસેજ કરી શકો છો. ચાલો, થેન્ક યુ.